ભાવનગર મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। આ વખતે કોઈ ભ્રષ્ટાચાર નહીં, પણ દસ્તાવેજોની સુરક્ષામાં ગાબડું પડ્યું છે। મનપાના અતિ મહત્વના ગણાતા દસ્તાવેજો રસ્તા પર બિનવારસી હાલતમાં મળ્યા। શું છે આ સમગ્ર મામલો? જુઓ આ ખાસ રિપોર્ટમાં। ભાવનગર મહાનગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે। મોતીબાગ ટાઉનહોલ પાસે જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો। અહીં આઈસીડીએસ વિભાગના એક ભંગાર વાહનમાં ફાઇલોનો ખડકલો મળ્યો છે। રસ્તા પર ઉભેલા આ કંડમ વાહનમાં કિંમતી દસ્તાવેજો રાખવામાં આવ્યા, જેમાં રોડ વિભાગ, ટેક્સ અને ટાઉન પ્લાનિંગની ફાઇલો જોવા મળી રહી છે। ટાઉન પ્લાનિંગ જેવા મહત્વના વિભાગના કાગળો આમ રજળતા મળતા અનેક સવાલો ઉઠ્યા છે। સવાલ એ છે કે શું મનપા પાસે ફાઇલો રાખવાની જગ્યા નથી, કે પછી જાણી જોઈને આ દસ્તાવેજોને પસ્તીમાં ફેંકવાની તૈયારી હતી? જ્યારે આ મામલે મનપા કમિશનર સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી, ત્યારે કમિશનરે જે તે વિભાગ સાથે વાત કરવા કહીને પલ્લું છોડાવ્યું હતું। જો કે મીડિયાના સવાલો બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। થોડી જ વારમાં મનપાના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ બેદરકારી બદલ કોની સામે પગલાં લેવાય છે। મહત્વના દસ્તાવેજો આમ ભંગાર વાહનમાં મળવા તે વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે। જો સામાન્ય જનતાની કોઈ ફાઇલ ગુમ થાય તો મનપા અનેક ધક્કા ખવડાવે છે, પણ જ્યારે પોતાની જવાબદારીની વાત આવે ત્યારે અધિકારીઓ મૌન સેવે છે। અને આ ગંભીર બેદરકારી અંગે તમામ અધિકારી અને કર્મચારીઓ પોતાનું પલ્લું જાળતા જોવા મળ્યા। બહુ જ આશ્ચર્યજનક વાત કહી શકાય, કેટલી મોટી ગંભીર બેદરકારી કહી શકાય કે અહીંયા અધિકારીઓ જે એસ્ટેટ વિભાગના છે એને પણ ખ્યાલ નથી કે આ ફાઇલો અહીંયા કઈ રીતે આવ્યા। કંડમ જીપની અંદર પોટલાના પોટલા ડબ્બા ભરી અને ફાઇલો આવી ગઈ છે, તો કેવડી મોટી બેદરકારી કહી શકાય। આવા અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ આ વસ્તુ આચરવામાં આવી હોય એ ફાઇનલ છે, અને જો અધિકારીઓને જ ખબર ન હોય કે આટલા બધા પોટલા અહીંથી ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એટલે બહુ જ શરમજનક વાત કહી શકાય। મારી એવી માંગણી છે કે આવા જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ અને તાત્કાલિક એમના વિરુદ્ધ પગલાં થવા જોઈએ, કારણ કે એક ગંભીર બાબત કહી શકાય। ઓરિજિનલ ફાઇલું છે બધી, કોઈ ઝેરોક્સું કે ડમી નથી કાગળ, એટલે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, એવી જ મારી માંગણી છે। આવા બે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાવા જોઈએ। લાલપા, વાત કરીએ તો આ ક્યારથી પડી ખબર નથી, પણ આ રોડ છે તે ડીડીઓ કચેરી અને મહાનગરપાલિકા આવવા જવાનો રસ્તો છે, છતાં હજી કોઈ અધિકારી આવ્યા નથી। શું કહે? બહુ મોટી ગંભીર બેદરકારી કહી શકાય। તાત્કાલિક ધોરણે આના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ, તાત્કાલિક જોવું જોઈએ, તપાસ કરવી જોઈએ કે આ શું છે, આવી રીતે કેમ ફાઇલ આવી, ક્યાંથી આવી, ક્યાંથી આટલા બધા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ફાઇલો છે, કેવી રીતે આવી ગઈ અહીંયા? બહુ મોટી ચિંતાનો વિષય છે। માત્ર અધિકારીઓ કહે છે તપાસ તપાસ તપાસ, અધિકારીઓની તો સિસ્ટમ જ છે તપાસ તપાસ ને તપાસ, પણ આવી રીતે આ અંધેર નગરી અને ગંડુ રાજા જેવું શાસન ન ચાલે। આમાં તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ, અને બહુ આ સિરિયસ મેટર કહી શકાય, અને આ ભાવનગર મહાનગરપાલિકાની ખરેખર બહુ જ ગંભીર બેદરકારી કહી શકાય। લાલપા, તમે અનેકવાર આક્ષેપો કરો છો કૌભાંડ થાય છે, આ ફાઇલો કોઈ કૌભાંડ હંતાડવા માટે એવું લાગે? બની શકે, અને આના વિરુદ્ધ જોવું જ જોઈએ, અને આના વિરુદ્ધ હું પણ પાછળ રહીશ કે આમાં કોઈ કાચું ન કપાય જાય એનું પણ હું ધ્યાન રાખીશ। હે ને દસ્તાવેજ જોવા મોકલો છે, પણ વાહન પડ્યું છે આગળ। કયા સાહેબ? રવિરાજભાઈ હારે કે રવિરાજભાઈને હારે લઈને કે જોયા હોતો રવિરાજભાઈ કોણ? એડિશનલ સિટી એ આવ્યા છે હારે અત્યારે? આવે છે, ક્યાં છે? આવે એટલે ક્યાં છે એમ? અત્યારે ઓફિસ છે। દસ્તાવેજો કયા છે આમાં? એટલે આ કોણે મૂક્યા હોય એવું? આમ છે તો મહાનગરપાલિકા કચેરીના જ છે ને તમે? હે એટલે આમ કામ આવે એવા છે કે નકામા છે? જોયું તો ખબર પડે। મૂકી શકાય કે આવી રીતે ન મૂકી શકાય? ન મૂકી શકાય ને, એટલે બેદરકારી હોય એવું છે કરીને। તમારું નામ શું છે? કાંતિભાઈ મેં, તમે શેમાં છો? હું ગાર્ડન। રવિરાજભાઈ કેટલી વારમાં આવે છે? કમિશનર સાહેબે રવિરાજભાઈને કીધું છે ને એ સાહેબ કેટલી વારમાં આવશે? આવે છે એટલે કેટલી વાર લાગશે સાહેબ? ઓકે, 10 મિનિટમાં આવશે ને? તમે 10 મિનિટ સુધી છો ને? હા, બસ। ભાનુબેન એન પરમાર છે, હું જનસંપર્ક અધિકારી છું, પ્લસ સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પણ મારી પાસે છે। સામાન્ય રીતે રદી પસ્તીના નિકાલ માટે અમે કલેક્ટરશ્રીના જે મંજૂરેલા ભાવોથી નિકાલ કરતા હોઈએ છીએ। છેલ્લે અમે 2023-24માં અમુક વિભાગો જેવા કે રોડ, હેલ્થ, એકાઉન્ટ વિભાગ, આ વિભાગોની પસ્તીનો નિકાલ કરેલો હતો। એ સિવાય અમારા સ્ટોર વિભાગ અંતર્ગત ક્યારે પણ કોઈ વિભાગ દ્વારા પસ્તી રદી છે કે એનો નિકાલ કરવાનો છે એવી કોઈ માહિતી આવેલી નથી। તો હાલ જે અહીંયા પસ્તી દેખાઈ રહી છે એ કયા વિભાગની છે, કોની છે, કઈ રીતે અહીંયા આવી, એના વિશે અત્યારે કશી માહિતી
છે નહીં. છે કે કોઈ દસ્તાવેજ છે? દેખાય છે તો કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના રજીસ્ટર ફાઇલો જેવું, પરંતુ એ કોના દ્વારા અહીંયા મૂકી દેવામાં આવ્યું છે એની અમને કશી માહિતી નથી. ટાઉન પ્લાનિંગ વિભાગની, રોડ વિભાગની તમામ ફાઇલો અહીંયા કચરાની હાલતમાં જોવા મળી છે. કોના દ્વારા નાખવામાં આવ્યું છે, કોણ એના વિશે અમને કશી આ માહિતી નથી. મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય? આ રીતે મૂકી શકાય કે ન મૂકી પણ શકાય? હવે આ રીતે અહીંયા કઈ રીતે આવ્યું એ જ ખબર મૂકી શકાય નથી. કે ન ન મૂકી? મૂકી શકાય. આ પણ પડી છે અમે કઈ જગ્યાએ અત્યારે? હાલ તમે જગ્યા કઈ છે પડી છે ઈ? હાલ આ જગ્યા મોતીબાગ ટાઉન હોલ પાસે અને એ જગ્યા પર એક જીપ પડી છે તેમાં છે, તો એ જગ્યાએ આવી હોય તો ન મૂકી શકાય કે મૂકી શકાય? ન મૂકી શકાય. પસ્તી આ રીતે મૂકવાની જ ન હોય. વસ્તી છે કે દસ્તાવેજ છે? છે બધા જૂના વર્ષોનો રેકોર્ડ હોય એવું જ એને સ્થિતિ જોતા જણાય છે. બાકી મેં એને ફિઝિકલી જોઈ પણ નથી, જસ્ટ ફોટો જોયા અને હું અહીંયા આવી છું. બાકી એના વિશે મને કશી માહિતી નથી. બેન આના વિશે કોઈ તપાસ થશે કે કાયદેસર કાર્યવાહી થશે? હવે એ તો હવે અમે તમે સ્ટોરેજ વિભાગ સંભાળો છો, તો આ તમારા વિભાગમાંથી ગયું હોય એવું જાણવા મળ્યું છે? હું એ જ કહું છું. છેલ્લે મેં 23-24માં નિકાલ કરેલો, ત્યાર પછી મને કોઈ વિભાગ દ્વારા અમારી આ પસ્તી છે વધારાની જેનો નાશ કરવા પાત્ર છે, એનો નાશ કરવાની છે, એવી કોઈ માહિતી મારા વિભાગે આવેલી નથી. અમે 22-23 ની વાત કરો છો, નાશ કરવામાં આવ્યા છે, પણ આમાં જે ફાઇલો જોવા મળે છે એ 1984 થી લઈને એવી ફાઇલો પણ પડી છે. હોઈ શકે, હશે. આ દોસ્તો ખરી, મેં આ ફાઇલને ફક્ત ફોટામાં જોયું છે, એમાં શું છે મને માહિતી નથી. એને ક્યાંથી આવ્યા એની પણ મને માહિતી નથી. આ સ્ટોર વિભાગ વસ્તુ કોઈ વિભાગની એવી ડિમાન્ડ આવી હોય કે ભાઈ અમારે રેકર્ડ નાશ કરવાનું છે, તેનો નાશ કરી દે, એવું કોઈ મારી પાસે છે નહીં. આ જીપ મહાનગરપાલિકાની છે કે કોઈની બીજાની? આઈડિયા નથી. આ નાશ કઈ રીતે કરવાનો હોય છે, એનો કઈ રીતે નિકાલ કરવાનો હોય છે? નાશ કરવા માટે મેં અગાઉ જ કીધું કે ભાઈ રદી પસ્તીના જિલ્લા વાઇઝ જિલ્લા કલેક્ટર દ્વારા દર વર્ષે પસ્તીના નિકાલ માટેના ભાવો નક્કી થતા હોય છે. એના આધારે જ સરકારી મુદ્રણાલય સિવાયની તમામ ગવર્મેન્ટ કચેરીઓ પસ્તીનો નિકાલ કરતા હોય છે, નાશ કરવા પાત્ર રેકર્ડનો નિકાલ કરતા હોય છે. જીપની પાછળ ICDS વિભાગ લખેલો છે, શું કહેશો? આપણે પહોંચ્યા છીએ જે ભાવનગરના ટાઉન હોલ છે, ત્યાં આગળ આપણે ત્યાં મહાનગરપાલિકાની એક ઘોર બેદરકારી સામે આવી છે. તમે મારી પાછળ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં એક કંડમ હાલતમાં કાર પડી છે. તેની અંદર મહાનગરપાલિકાના રોડ વિભાગના ટેક્સ કલેક્શનના અને અનેક એવા જો ડોક્યુમેન્ટ છે, તમે જોઈ શકો છો. આ ડોક્યુમેન્ટ આ કંડમ હાલતમાં પડેલી કારમાં નાખી દેવામાં આવ્યા છે. અને જે જુઓ તો તમે થોડીક એવી માત્રામાંથી ઘણી માત્રામાં તમે આ ડોક્યુમેન્ટ છે તે તમે જોઈ શકો છો. વાત કરીએ તો આ જે મહાનગરપાલિકા દ્વારા આ રીતે જે કંડમ કાર પડેલી છે તેમાં ડોક્યુમેન્ટ નાખવામાં આવ્યા છે. તેમાં ઘણા પણ લોકોના મૃત્યુ નોંધના દાખલા છે, જન્મના દાખલા છે, તેવા અનેક દાખલાઓ છે તમે આમાં જોઈ શકાય છે. જે આ ડોક્યુમેન્ટનો કોઈ મિસયુઝ થઈ શકે તેવી પણ સંભાવના છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે જે તે વિભાગ છે તેમની સાથે તમે સીધા જાણકારી મેળવો કે આ જે ડોક્યુમેન્ટ છે કયા કારણોસર તેનો નાશ કરવામાં આવ્યો છે, અથવા તો કોઈ કારણસર આ ડોક્યુમેન્ટ છે તેને આ રીતે કંડમ કાર પડી છે તેમાં નાખી દેવામાં આવ્યા છે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે પ્રવીણસિંહ જાડેજા, ડી ન્યૂઝ ભાવનગર.